તો હવે વાત કરીશું અમરેલીની। તો અમરેલી જિલ્લામાં ડીઝલની અછત વચ્ચે હવે ખેડૂતોમાં રોષ વધતો જઈ રહ્યો છે। બક્સરા તાલુકાના માણેકવાડા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલ સાથે ફરજિયાત ઓઇલ આપવાની વાત સામે આવતા ખેડૂતો હોબાળી ચડ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે પહેલેથી જ ડીઝલની અછત છે, ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા ડીઝલ સાથે ઓઇલ ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં અમરેલી જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્ય વનરાજ વાળા તાત્કાલિક પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા। તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી સમગ્ર મામલે તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા। વનરાજ વાળાએ ખેડૂતોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। સદસ્ય વાળા વનરાજ આમ આદમી પાર્ટી કે 3 દિવસના ખેડૂતોના સતત ફોન આવી રહ્યા છે કે ભાઈ અત્યારે જેમ ખાતરમાં મામા ભેગો ભાણીઓ પકડાવી રીતે આપણને ડીઝલમાં પણ 20 લીટરના 10 લીટરના ડીઝલમાં ડેટ વગરના ઓઇલના ડબલા અમરેલીથી કલેક્ટર દ્વારા, અધિકારીઓ દ્વારા, સરકારી બાબુઓ દ્વારા જાહેરાત કરવામાં આવે છે મીડિયાથી કે ભાઈ ખેડૂતોને કોઈ લાઇનમાંથી ખેડૂતો સ્ટોક કરે છે તો આવું ડીઝલ ઓઇલ અને અત્યારે પેટ્રોલ પીવામાં કામ આવે છે। નેતાઓની ગાડીઓ ફૂલ કરાવવાની છે, ખાલી ને ખાલી મત જોઈતા હોય ત્યારે તમને ખેડૂત યાદ આવે છે। એ લોકો એક બાજુ સરકારી સ્ટન્ટ કરે છે કે કાફલો ઘટાડ્યો, ગાડીઓ ઘટાડી, તો અમે જ્યારે મત લેવા આવ્યા હતા ત્યારે અમે ખેડૂતોને કીધું હતું કે તમે અમને મત આપો, તમારી સમસ્યા ગમે ત્યારે હોય તમે અમે તમારી સાથે ઊભા રહીશું। થઈ ગયા પછી પોતાની ફોર્ચ્યુનરમાં ડીઝલ ફૂલ કરાવી અને સકરું મારવા નીકળી જાય છે। જો એ ગાડીમાં ફૂલ ન કરે અને એક ખેડૂતને 1000 નું આપે તો કમસે કમ 50 ખેડૂતને ડીઝલ મળતું હતું, પણ એ લોકો ખાલી ને ખાલી આવા ફાંકા ફોજદારી બંધ કરે અને આગળ પણ અમે અત્યારે જો ખેડૂતોને આવી રીતે હેરાન કરવામાં આવશે તો હું કાયદેસરની કાર્યવાહીના પગલાં ભરવા માંગીશ।